નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। વાલા ખેડૂત મિત્રો, ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો, આવો તમામ સમાચાર નિહાળીએ। સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ તારીખથી રાજસ્થાનના 45,000 ગામડા બંધ રહેશે। કોઈને પણ બહાર નહીં નીકળવા દેવામાં આવે। તો રાજસ્થાનના ઘણા બધા ગામડામાં આવનારા દિવસોમાં ખેડૂત આંદોલનની મોટી એવી અસર જોવા મળી શકે છે। દેશમાં લગભગ 3-4 વર્ષથી ખેડૂત આંદોલનો અલગ અલગ જગ્યાએ સતત ચાલી રહ્યા છે। ત્યારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર પાકને ખરીદ અને 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યા હતા। કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદાને તો પાછા લઈ લીધા, પરંતુ ટેકાના ભાવ પર પાકની ખરીદીનો હજુ કાયદો નથી બનાવ્યો। ત્યારબાદ સતત દિલ્હી બોર્ડર ઉપર અત્યારે આંદોલન ચાલી રહ્યું છે। રાજસ્થાનના હજારો ગામડામાં 29 જાન્યુઆરીએ હડતાલ થવાની છે અને તમામ આંદોલનની અસર જે છે તે રાજસ્થાનમાં દેખાઈ શકે છે, કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનની અંદર ગામડા બંધનું આંદોલન કરવાનું એલાન કરવામાં આવ્યું છે। આ દરમિયાન રાજસ્થાનના તમામ ગામડા બંધ રહેશે અને ગામનો કોઈ પણ વ્યક્તિ ગામની બહાર નહીં જઈ શકે। ન તો રેલગાડી ચાલશે, ન વાહનનો ઉપયોગ કરી શકાશે। જો કે ઇમરજન્સી સ્થિતિમાં બંધ આંદોલન લાગુ નહીં થાય। રાજસ્થાન માટે આ પ્રથમ પ્રયોગ ખેડૂત મહાપંચાયત અનુસાર 29 જાન્યુઆરીએ ગામની પ્રોડક્ટ ગામમાં જ રહેશે। કોઈ તેને વેચવા માટે પણ બહાર નહીં જાય। જો કોઈ ગામમાં આવીને માલ ખરીદવા માંગે છે તો તેને ગામમાં જ માલ વેચી શકાશે। ખેડૂત મહાપંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપાલ જાટ અનુસાર ગ્રામ બંધ આંદોલન 29 જાન્યુઆરીથી કરવામાં આવશે અને રાજસ્થાનની અંદર તે પ્રથમ પ્રયોગ છે અને ગામના ખેડૂતો બહાર નહીં જઈ શકે। આ એક એવું આંદોલન છે જે ક્યારેય ફેલ નહીં થાય અને તેના માટે ખેડૂતો પાસે રીતસરનું સંકલ્પ પત્ર પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે। તેમણે જણાવ્યું છે કે આંદોલન અંતર્ગત સરકારને બતાવવા માંગીએ છીએ કે જો ગામડાના ખેડૂતો બહાર ન જાય તો આપ મજબૂર થઈને તેમની પાસે ખુદ સામે ચાલીને આવશો। ખેતી વિના કોઈ પણ કામ નહીં થાય અને તેમણે જણાવ્યું છે કે રાજસ્થાનના હજારો ગામડાની અંદર આ આંદોલનની અસર દેખાવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મોટો અને સારો ખેડૂતોના હિતમાં એક જગતના તાત અને મોટી ભેટ આપી છે, એવો એક નિર્ણય લીધો છે મિત્રો। હવે ક્યારેય પણ નહીં થાય પાણીની અછત। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી આપવા માટે સિંચાઈ વિભાગને સૂચના આપી દીધી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરપૂર પાણી હોવાથી કોઈ કાપ નહીં મૂકવા પર આદેશ જાહેર કર્યો છે અને મુખ્યમંત્રીએ કહ્યું કે જે તે વિસ્તારના ખેડૂતોની માંગ હોય ત્યાં પાણી આપો। જે વિસ્તારના ખેડૂતોની માંગ જેટલી હોય તેટલી માંગ પૂરી કરો। રાજ્યના ખેડૂતો માટે સરકાર દ્વારા ઘણીવાર આની પહેલાં પણ ઉચિત નિર્ણય લેવામાં આવ્યા છે, ત્યારે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય લઈને ખેડૂતને મોટી ભેટ આપવામાં આવી છે। માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોની પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ આદેશ જાહેર કરી દીધા છે। જે વિસ્તારમાં પાણીની વધુ માંગ છે ત્યાં પાણી વધુ આપવા માટે પાણી પુરવઠા વિભાગને કહેવાયું છે અને ભરપૂર પાણીનો જથ્થો હોવાથી કાપ નહીં મૂકવા પર આદેશ અપાયો છે। પાણી પુરવઠા વિભાગને આદેશ કરતાં કહ્યું કે સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી ખેડૂતોને આપો। ભરપૂર પાણી છે, કોઈ કાપ નહીં મૂકવો। સીએમએ આદેશ આપ્યો છે અને કહ્યું કે જે વિસ્તારના ખેડૂતોની માંગ હોય ત્યાં પાણી આપો। નોંધનીય છે કે વારંવાર ખેડૂતો દ્વારા સિંચાઈના પર્યાપ્ત પાણી માટે સરકાર પાસે માંગણી કરાતી હતી। તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કરીને વિભાગને સૂચના આપી દીધી છે। ખેડૂત મિત્રો, એક રેશન કાર્ડને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। જો તમારા ઘરમાં પણ આટલી સુવિધા હશે તો રેશન કાર્ડ રદ થઈ શકે છે અને ખોટો તમે લાભ લેતા હશો તો પણ તમને થઈ શકે છે જેલ। રેશન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ નિયમો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો। નિયમોનું પાલન કર્યા વગર પૈસા ખવડાવીને તમે જો રેશન કાર્ડ મેળવી લેશો તો ભવિષ્યમાં તમે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જવાના છો। અત્યારે દેશમાં ઘણા બધા લોકોએ નિયમોને નેવે મૂકીને રેશન કાર્ડ મેળવી લીધા છે, પરંતુ સરકાર હવે સઘન ચેકિંગ કરી રહી છે। જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવતું રાશન કાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ છે। તેના દ્વારા સરકાર ગરીબોને સસ્તા દરે અનાજ પૂરું પાડે છે। કોરોના કાળ સમયે મોદી સરકાર દ્વારા ગરીબ કલ્યાણ અન્ન પુરવઠા યોજના શરૂ કરવામાં આવેલી છે। યોજના અંતર્ગત 80 કરોડ લોકોને મફત રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે। જો કે મફત અનાજ મળતું હોવાથી ઘણા બધા એવા લોકો પણ સુવિધાનો ફાયદો ઉઠાવી રહ્યા છે જે લાયક ન હોય। જો તમે પણ તેમાંના એક હો તો તમારે સાવચેત થવાની જરૂર છે। હકીકતમાં સરકાર દ્વારા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેના દ્વારા
જો તમે ગેરલાયક ઠરશો તો તમને દંડ ફટકારવામાં આવી શકે છે અને જેલમાં જવાનો વારો પણ આવી શકે છે. તો આ વિડીયોમાં આપણે જાણીએ મિત્રો ઘરમાં એવી કઈ કઈ સુવિધા છે જેના દ્વારા તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. તો વિડીયોના અંત સુધી નિહાળજો મિત્રો. રેશન કાર્ડ ધારક પાસે કાર, ટ્રેક્ટર કે ફ્રીજ, એર કન્ડિશનર એટલે કે એસી શહેરમાં રહેતા હોય તો વાર્ષિક આવક 3 લાખથી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 2 લાખ રૂપિયા, લાયસન્સવાળો હથિયાર આવી કોઈ ચીજ વસ્તુ કે સુવિધા તમારી પાસે હશે તો તમે પણ રેશન કાર્ડ નહીં બનાવી શકો. તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય એવા લોકોને પણ રેશન કાર્ડની સુવિધા નહીં મળે. ઉપરાંત તમારા પરિવારના કોઈ સભ્ય પાસે જો સરકારી નોકરી હોય તો પણ રેશન કાર્ડની સુવિધા મેળવવામાં તમે ગેરલાયક છો. આ સિવાય તમારી પાસે 100 વીઘાથી વધુ જમીન હોય તો પણ તમે રેશન કાર્ડ બનાવવા માટે યોગ્ય નથી. જો તમારી પાસે ઉપર જણાવ્યા અનુસાર તમામ સુવિધા અને વસ્તુ હોવા છતાં તમે રેશન કાર્ડ બનાવ્યું હોય અને લાભ લેતા હોય તો હવે તમારે જાતે જ પોતાનું કાર્ડ છે તે સરેન્ડર કરી શકો છો. સરકાર તમને રાશનનો ગેરલાભ ઉઠાવતા પકડશે તો તમારે દંડ અને જેલની સજા બંને ભોગવવાનો વારો આવી શકે છે. મફત વીજળી આપવાની જાહેરાત થઈ ગઈ છે. જે મિત્રો જનતાને 300 યુનિટ, મંદિરોને 500 યુનિટ ફ્રી વીજળી. ભાજપે કાઢ્યો આમ આદમી પાર્ટીનો તોડ અને કરી શકે છે આટલી મોટી જાહેરાતો. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025નું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને રાજકીય પક્ષ નેતાને જનતાને લલચાવવા માટે લોકપ્રિય ચૂંટણીની જાહેરાતની તૈયારી કરી રહ્યા છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર એવું બહાર આવ્યું છે કે ભાજપ પણ દિલ્હીના લોકોને મફત યોજના આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી અને કેજરીવાલની યોજનાઓનો સામનો કરવા માટે ભાજપના કેટલાક અધિકારીઓએ મેનિફેસ્ટો તૈયાર કરનારી સમીક્ષી સમક્ષ 300 યુનિટ મફત વીજળી અને મંદિરો અને ગુરુદ્વારાઓ માટે 500 યુનિટ મફત વીજળીની સૂચના આપેલી છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય મેનિફેસ્ટો કમિટીના ચેરમેન અને ભાજપ હાઈકમાન્ડે લેવાનો છે. આમ આદમી પાર્ટી પણ આપી રહ્યું છે ફ્રી વીજળી અને પાણી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી અને 20,000 લીટર સુધી મફત પાણી આપી રહી છે તે જાણીતી વાત છે. વળી કેજરીવાલે ચૂંટણીની જાહેરાત પહેલાં મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. તમે આ માટે નોંધણી શરૂ કરી દીધી છે. પાર્ટીએ ખાતરી આપી છે કે તે ફરીથી સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપશે. બીજેપી પણ પકડશે આનો રસ્તો. જે મિત્રો આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરવા માટે ભાજપ પણ મોટા પગલાં લઈ શકે છે અને માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના મેનિફેસ્ટોમાં એટલે કે સંકલ્પ પત્રમાં ઘણા બધા મોટા વચનની જાહેરાત થઈ શકે છે. આમ આદમી પાર્ટીની વીજળી પાણી યોજનાનો સામનો કરવા માટે ભાજપે 200 યુનિટને બદલે 300 યુનિટ મફત વીજળી અને દરેક ઘરમાં શુદ્ધ પાણી આપી શકે છે. તેવી જ રીતે મહિલાઓના ખાતામાં 2100 રૂપિયા પ્રતિ માસના ખર્ચનો સામનો કરવા માટે લાડલી બહેન જેવી યોજના લાવી શકે છે અને તેના હેઠળ દર મહિને 2500 રૂપિયા જેટલો ચાર્જ મહિલાઓને આપવામાં આવશે જે દર મહિને ખાતામાં જમા કરાવવામાં આવી રહ્યો છે. આગળ એક મોટા સમાચાર આવ્યા છે. તો ભાણવડના પાછતરડીમાં કંપનીએ જમીન પર કબજો કરી લેતા ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને પાલ આંબલિયા ખેડૂત આગેવાને જગ્યાની મુલાકાત લીધેલી છે. ગુજરાતમાં ખેડૂતોની માથે મટી બેઠી હોય તેવી પરિસ્થિતિ ચાલી રહી છે. તો વિકાસના કામોની વચ્ચે એક તરફ વીજ કંપનીઓ દાદાગીરી કરીને ખેડૂતોની જમીન પર કબજા કરી રહી છે તો બીજી તરફ છેવાડાના ખેડૂતોનું સાંભળનારું કોઈ નથી અને દેશમાં ગુજરાત મોડલની વાત કરનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે ગુજરાતના ખેડૂતોનું કોઈ મહત્વ નથી. આમે નથી કહી રહ્યા છે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતો. અહીં ખેડૂતોને વિનોબા ભાવેના 1971ના ભૂદાનમાં ખેતી કરવા માટે જમીન મળી હતી અને આ જમીન પર વર્ષો ખેતી કર્યા બાદ હવે એક કંપનીએ ખેડૂતો પાસેથી જમીન જૂટવી લીધી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન જૂટવીને તેમના પર લેન્ડ ગ્રેબિંગ કેસ કરવામાં આવી રહ્યા છે. આ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો આખરે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. ખેડૂતો જણાવે છે કે તેમની પાસે જમીનના 7/12ના ઉતારા સહિત તમામ દસ્તાવેજો છે. અત્યાર સુધી તે ખેતી કરતા આવ્યા છે. જો કે હવે કંપની લીઝ મેપમાં ગેરકાયદેસર ખેડૂતોના ખેતર પર ઓવરલેપિંગ કરીને કેસ કરી રહી છે. આ ઓવરલેપિંગના આધારે ડીસીસી કંપની ખેડૂતો પર લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને હેરાન કરી રહી છે. ખેડૂતો આ કંપની દાદાગીરીનો ઉલ્લેખ કરતા જણાવે છે કે તેમના જ ખેતરમાં જમીન ખનીજ છે અને ખનીજ પર ડીસીસી કંપનીની નજર બગડી છે. ખેડૂતોને ત્યાંથી ખદેડવા માટે પરેશાન કરવાનું કામ ચાલી રહ્યું છે. તો ગુજરાતના વિકાસ મોડલની હવા કાઢતી વાત એ છે કે રાજ્યમાં ખેડૂતોને વેદના સાંભળવા તો દૂર પણ તંત્ર કંપનીની સાથે મળીને ખુદ ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યું છે. પોલીસ ખાતા દ્વારા જ ખેડૂતોને હટાવવા માટે કંપનીનો માણસોનો સાથ આપવામાં આવી રહ્યો છે. તો મિત્રો ગુજરાતમાં કંપનીની દાદાગીરીનો પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ કંપનીના માણસો દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હતા. આ જ કંપની ખેડૂતોને જ નહીં પરંતુ સરકારી પ્રાથમિક શાળાને પણ
પોતાના કબજામાં દર્શાવીને તેના પર કબજો કરવાની મેલી મુરાદ રાખી રહી છે. હવે ખેડૂતોને તંત્ર તરફથી કોઈ આશા નથી, ત્યારે તેમણે મહાત્મા ગાંધીના રસ્તે ચાલતા ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને છેલ્લા 9 દિવસથી સતત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ખેડૂતની વાત સાંભળવા કોઈ તૈયાર નથી, ત્યારે ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા. પાલ આંબલિયાએ ઉપવાસ પર રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરી અને સમર્થન આપ્યું હતું. જણાવી દઈએ કે ગુજરાતમાં ખેડૂતો પર અત્યાચારની ઘટનાઓ હવે રોજની થઈ ગઈ છે. ગુજરાતના અગ્રણી મીડિયા પણ તેની નોંધ નથી લેતા અને ખેડૂતો માટે મદદ ક્યાં જવું ક્યાં નહીં જવું તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તો હજી એક વાત કરીએ તો દલ્લેવાલની હાલત નજુક છે. ખેડૂત નેતાઓએ કેન્દ્રને ચેતવણી આપી છે અને પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે છે. પંજાબના ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલની હાલત અત્યારે ખૂબ જ બગડી ગઈ છે. તેની હાલત એટલી બધી નાજુક છે કે તે હવે બરાબર બોલી પણ નથી શકતા અને આના પર ખેડૂતોનો રોષ જામી ગયો છે. તેઓએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો દલ્લેવાલને નુકસાન થશે તો તેના પરિણામ ગંભીર આવી શકે છે. નોંધનીય છે કે ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ 26 નવેમ્બર 2024થી લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી અને ખેડૂતોની અન્ય માંગણી માટે આમરણાના ઉપવાસ પર બેઠા છે. હાલત એટલી બધી નાજુક થઈ ગઈ છે કે દલ્લેવાલ હવે બોલી પણ નથી શકતા. તેમની તબિયત એટલી બધી બગડી ગઈ છે કે ખેડૂતોમાં ભારે રોષ જામ્યો છે અને કેન્દ્ર સરકાર અને ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો દલ્લેવાલ સાથે કંઈ પણ અનિચ્છનીય બનશે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. બુધવારે દલ્લેવાલના ઉપવાસનો 44મો દિવસ હતો. તેની તબિયત સતત બગડી રહી છે અને તબીબી મદદ લેવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમનું બ્લડ પ્રેશર ઘટી ગયું છે અને પથારીમાં ઉલટી થઈ રહી છે. ડોક્ટરો તેમની હાલત ગંભીર અને ચિંતાજનક ગણાવી છે. યુનાઇટેડ કિસાન મોરચાના નેતા અભિમન્યુ કોહર કહે છે કે જો દલ્લેવાલને કંઈ થશે તો કેન્દ્ર સરકાર પરિસ્થિતિ સંભાળી નહીં શકે. આ સરકારના કાર્યકાળ પર એક અનંત ડાઘ પડશે જે ક્યારેય ભૂસાશે નહીં. તેમણે કેન્દ્રને ખેડૂતોની માંગણી તાત્કાલિક નિરાકરણ લાવવા માટેની અપીલ કરી હતી અને ખેડૂતોએ કેન્દ્ર સરકારના વલણની સરખામણી અંગ્રેજોના શાસન સાથે કરી છે. કોહરે કહ્યું કે ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર હોય અને સરકાર તેની માંગણી પર ધ્યાન ન આપે. ગુજરાતના મંત્રીમંડળને લઈને મોટા સમાચાર આવ્યા છે જે મિત્રો આ તારીખ સુધીમાં થઈ શકે છે વિસ્તરણ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આટલો સમય થયો હોવા છતાં હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ નથી થયું. તો ભાજપના નેતાઓ અને ભાજપના ધારાસભ્યો પણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને પોતાને કંઈક સારું પદ મળે તેવી આશા સેવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા સચિવાલયની અંદર ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા તેમની અવરજવર સતત વધી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે. હમણાં થોડા દિવસોમાં જ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી જશે અને જિલ્લા પ્રમુખ અને શહેરોના પ્રમુખ પણ નવા નીમવામાં આવવાના છે. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીમંડળને લઈને મોટા સમાચાર છે કે 11 થી 12 જાન્યુઆરી વચ્ચે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખોની વરણી થઈ જશે. 15મી જાન્યુઆરી બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. સરકારના ઘણા મંત્રીઓની કામગીરી ખૂબ જ નબળી રહી છે. આ મંત્રીઓ તેમના જ વિભાગ ઉપર પકડ નથી અને મંત્રીઓ પોતાના જ વિભાગના અધિકારીઓ જોડે ઝઘડો થતો હોય છે. તેનાથી લોકોના કામ નથી થઈ રહ્યા અને સરકારની છબી ખરાબ થઈ રહી છે. આ કારણથી જ આવા મંત્રીઓને મંત્રીમંડળમાંથી બહાર રાખવામાં આવે છે અને તેમની હાકલપટ્ટી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ઘણા મંત્રીઓને સંગઠનની કોઈ પણ એક જવાબદારી આપવામાં આવે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. સાથે જ કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે અને ચૂંટણી જીતી ગયા છે તેમને પણ મંત્રીમંડળમાં પદ મળી શકે છે. ભાજપમાં ચૂંટાયેલા યુવા ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી વાયકાઓ ચાલી રહી છે. બીજા એક મોટા સમાચાર મિત્રો કપાસને લઈને સામે આવી રહ્યા છે. તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય કપાસ નિગમ દ્વારા કપાસની MSP હેઠળ સક્રિય ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને રાહત આપવામાં આવેલી છે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા કપાસ ઉગાડતા રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવ યોજના હેઠળ સક્રિયપણે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે અને તેને ચાલુ સિઝનની 2024-25 દરમિયાન અત્યાર સુધીમાં 345.93 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. ભારતીય કપાસ નિગમ લિમિટેડે રાજ્યોના તમામ કપાસ ઉગાડનારા ખેડૂતોને ખાતરી આપી છે કે છેલ્લે આવક સુધી સમગ્ર ઉચિત ગ્રેડની કપાસની ખરીદી કરવાનું ચાલુ રાખશે. જેથી કોઈપણ ખેડૂત મિત્રોએ પ્રતિકૂળ સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી અને તેમનો કપાસ બહાર વેચી દેવાની જરૂર નથી. ઉપરોક્ત બાબતે કોઈપણ ખેડૂતોને કંઈપણ સમસ્યા હોય કે ફરિયાદ હોય તો તમે વોટ્સઅપ નંબર જે સ્ક્રીન ઉપર દેખાય છે 77 18 95 57 28 જે મિત્રો 77 18 95 57 28 પર તમે સંદેશ મોકલી શકો છો. ખેડૂતો આનંદો ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી થઈ ગઈ છે શરૂ. જ્યાં મિત્રો ખેડૂતોને
તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે। ખેડૂતોને જો ઘઉં વેચવા હોય તો આટલા પુરાવાની જરૂર પડશે। જે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે નોંધણી કરાવવા માટે પુરાવાની જરૂરિયાતની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ, ગામ નમૂનો 7/12/8 જે લેટેસ્ટ એટલે કે અદ્યતન હોવો જોઈએ। પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવણી અંગેનો 12 ગ્રામ નમૂના અની નકલ અને તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક ખાતાની પાસબુક અથવા કેન્સલ થયેલા ચેકની નકલ વગેરે લાવવાની રહેશે। જે કોઈ પણ ખેડૂત મિત્રોએ પાકને લઘુત્તમ ટેકાના ભાવે વેચવો હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાની છે। આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને નોંધણી કરાવવાનો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે અને ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે 1/1/2025થી શરૂ થઈ ગઈ છે। તેમજ ખેડૂત મિત્રો વાત કરીએ તો ટેકાના ભાવે તમે રજીસ્ટ્રેશન કરશો તો ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ પણ કરવામાં આવશે અને ખરીદી સમયે ખેડૂતો પોતાનું આધાર કાર્ડ અને ઓળખપત્ર સાથે રાખવાનું છે અને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થોની ખરીદી કરવામાં આવશે। નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે એટલે કે તમામ ડોક્યુમેન્ટના જે અક્ષર છે તે લખાણ સારી રીતે વાંચી શકાય તે રીતે અને માગ્યા મુજબના એટલે કે જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે તેને જ તમારે અપલોડ કરવાના છે અને તેની ખાસ કાળજી તમારે નોંધણીનું જે કાઉન્ટર અથવા તો નોંધણી કરવાની જે જગ્યા છે તેને છોડ્યા પહેલાં લેવાની છે, કારણ કે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો તેમને કોઈપણ જાતની ભૂલ પકડાશે અથવા તો ડોક્યુમેન્ટ ખોટા અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તમારો ક્રમ રદ થશે અને તમને ક્યારેય પણ ખરીદીની જાણ કરવામાં નહીં આવે। એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે અને તંત્ર થઈ ગયું છે એલર્ટ। શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે, જેમાં 9 માસનું સાઉથ બોપલમાં રહેતું એક બાળક પોઝિટિવ આવ્યું છે। બોપલની ખાનગી હોસ્પિટલમાં બાળક હાલ સારવાર હેઠળ છે। શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવાના લક્ષણ સાથે બાળક હોસ્પિટલમાં દાખલ છે। અમદાવાદની અંદર અત્યારે 3 લોકો પોઝિટિવ છે, તેમાં 2ની ઉંમર 1 વર્ષ કરતાં ઓછી અને એક 80 વર્ષીય વૃદ્ધ પણ પોઝિટિવ આવ્યા છે। HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ તેના કેસ વધ્યા છે। HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે અને તેમાં કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે। તેવામાં ગુજરાતમાં પણ અત્યારે કેસ નોંધાઈ રહ્યા છે। HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ કેસ નોંધાઈ ચૂક્યો છે। અગાઉ 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો। આ બાળકની હાલત અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કફોડી બની છે। બાળકી મોડાસા નજીક કોઈ ગામનું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને તેની સારવાર ચાંદખેડાની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે। સૌથી મહત્વની વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સરકારનું વચન અધૂરું। ખેડૂતોની દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવશે। ત્યારે મોદી સરકારે આ વચન આપ્યું હતું ને કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે। સરકાર વચન આપે ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું। 2024માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું અને ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે, પરંતુ ઉલટાનું ખેડૂતોની માથે દેવું વધી ગયું છે। 2023 પણ પૂરું થઈ ગયું, 24 પણ પૂરું થઈ ગયું અને 2025ની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદી સરકાર જ ચાલી રહી છે, તો શું આ વર્ષે પણ ખેડૂતોના 100% દેવા માફ થશે કે આવી રીતે જ ખેડૂતોને રીબાવાનું રહેશે? ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળશે કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ગુજરાતની અંદર મિત્રો ATM કાર્ડથી મળશે રાશન। જે મિત્રો ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન ATM એટલે કે અન્નપૂર્તિ અનાજ કેન્દ્રનું સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા અને રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ATM મશીનની સેવા 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ઉપલબ્ધ હોવાથી લોકો અનુકૂળ સમય અને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે। વાત કરીએ તો અન્નપૂર્તિ અનાજ ATM ખૂબ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરતું હોય અને તેને લઈને લાભાર્થીને મળવાપાત્ર જથ્થો ત્વરિત મળી શકશે। ટેકનોલોજી સાથે સુમેળ સાધીને અન્નપૂર્તિ અનાજ ATMના માધ્યમથી
જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સુગમ્ય બનવા તરફ જઈ રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.